દાહોદ જિલ્લા વહીવટીતંત્રની ઘોર બેદરકારીના કારણે 2023માં વિદ્યાર્થીઓને આપવામાં આવનાર સાયકલો ભંગાર હાલતમાં મૂકેલી જોવા મળતા તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે. ગુજરાત સરકાર દ્વારા ટ્રાયબલ જિલ્લાઓમાં 2023માં શાળા પ્રવેશોત્સવ માટે વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવાનું આયોજન હતું. જોકે દાહોદ જિલ્લાના વહીવટીતંત્રની અણઆવડત કહો કે પછી ઘોર બેદરકારી આ વિદ્યાર્થીનીઓને આપવાની હજારો સાયકલો આજે પણ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી હતી. કલેક્ટરના સરકારી નિવાસસ્થાન નજીક જ આદિજાતિ વિભાગ કમિશનર સંચાલિત મામા સાહેબ ફાળકે સરકારી કુમાર છાત્રાલયના કમ્પાઉન્ડમાં કચરાના ઢગલાની જેમ આ હજારો સાયકલો પર કાટ લાગ્યો છે, જે સ્પષ્ટપણે જોવાય છે. અને સાયકલો પર ગુજરાત સરકાર શાળા પ્રવેશોત્સવ 2023 લખેલું પણ જોવા મળી રહ્યું છે. દાહોદ જિલ્લા વહીવટીતંત્રની આ ઘોર બેદરકારીના કારણે આજે હજારો વિદ્યાર્થીનીઓ સાયકલના લાભથી વંચિત રહી છે. સાથે સરકારની તિજોરીને પણ આ દાહોદ જિલ્લા વહીવટીતંત્રની ઘોર બેદરકારીના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. જ્યારે બાબતે અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે સમગ્ર બાબતે બોલવાનું જ ટાળ્યું હતું અને ગાંધીનગરથી એજન્સીની ભૂલના કારણે આ સ્થિતિ થઈ છે તેવો દોષનો ટોપલો બીજાના માથે નાખ્યો હતો. આ સમગ્ર મામલે દાહોદ જિલ્લાના મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસની કચેરીના વડા તન્મય પટેલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓએ પણ ગોળ ગોળ જવાબ આપીને છટકવાનો પ્રયાસ કર્યો. જે છાત્રાલયમાં આ સાયકલો કાટ ખાયેલી હાલતમાં પડી છે તેની સંપૂર્ણ જવાબદારી એમની છે. તેમ છતાંય એજન્સી ગાંધીનગર છે તેઓ જ જવાબ આપે છે તેમ જણાવ્યું હતું. બીજી તરફ જાગૃત નાગરિક તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરે આ મામલે જિલ્લા વહીવટીતંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા હતા.